નમસ્કાર મિત્રો, ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, ભર શિયાળે રાજ્યના વાતાવરણની અંદર એક ખૂબ જ મોટો પલટો આવ્યો છે અને મિત્રો એક અત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, આવનારા સમયની અંદર રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તે અંગેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જાણવાના છીએ। પરંતુ એના પહેલાં જો તમે વિડીયોને હજી સુધી લાઇક નથી કર્યું તો વિડીયોને લાઇક કરી અને ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। તો મિત્રો, મળતી માહિતી મુજબ ગુજરાત ઉપર અત્યારે એક સૌથી મોટી આફતનું અનુમાન કરવામાં આવ્યું છે અને મિત્રો હવામાન વિભાગ દ્વારા મિત્રો એક ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી છે કે ગુજરાતના સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની અંદર મિત્રો વરસાદ ખાબકી શકે છે। તો તમને જણાવી દઈએ કે મિત્રો આવનારા સમયની અંદર દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ, તાપી, ડાંગ, અમરેલી, ભાવનગર, આણંદ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીની અંદર મિત્રો વરસાદ થઈ શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। અને મિત્રો તમને ખબર જ છે કે ગુજરાતની અંદર તાજેતરમાં જ કમોસમી વરસાદ ખાબક્યો હતો અને મિત્રો આ રાજ્યની અંદર માવઠાથી નોંધપાત્ર નુકસાન થયું હતું। તો મિત્રો આ રીતે હવામાન વિભાગ દ્વારા એક સૌથી મોટી વરસાદની આગાહી કરવામાં આવી છે।